ગુજરાતના વિશાળ દરિયામાં આધુનિક પદ્ધતિથી ભારે માત્રામાં લાઇટ ફિશિંગ શરૂ થતાં નાના માછીમારો બેરોજગારી તરફ ધકેલાઈ રહ્યા છે। માછીમારોએ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીને લેખિતમાં અનેક રજૂઆતો કરી, મુખ્યમંત્રીને મૌખિક રૂપે પણ રજૂઆત કરી હોવા છતાં આ લાઇટ ફિશિંગનું નિરાકરણ ન આવતા આજે માછીમારોએ પ્રાંત અધિકારીને વેદના સાથે આવેદનપત્ર પાઠવ્યું। વેરાવળ પ્રાંત કચેરીએ માછીમારોએ લાઇટ ફિશિંગ બંધ કરાવવા રજૂઆત કરી છે। લાઇટ અને લાઇટ જેવી રાક્ષસી ફિશિંગને લીધે સ્થાનિક માછીમારોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં કડક પગલાં લેવામાં આવતા ન હોવાથી માછીમારોમાં રોષ ફેલાયો છે। સરકાર પણ આવી રાક્ષસી ફિશિંગ કરનાર ઈસમો સામે કડક પગલાં લે તેવી માછીમારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને માછીમારોનું માનવું છે કે આ લાઇટ ફિશિંગ પદ્ધતિ માછલીઓના સંવર્ધન માટે પણ ઘાતક મનાઈ રહી છે। આ લાઇટ ફિશિંગથી પુખ્ત અને યોગ્ય માછલીઓ સિવાય બિલકુલ નાની માછલીઓ પણ લાઇટ ફિશિંગમાં આવી જતી હોય છે। રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ। કાર્યક્રમ છે એ ખાલી વેરાવળ નહીં પણ સમગ્ર ગુજરાતમાં અમારો માછીમાર સમાજ જે છે એને તમામ બંદરો પર મત્સ્ય ઉદ્યોગ બંદરો પર આવેદનપત્ર પાઠવ્યા છે। આજે એ સંદર્ભમાં અમે બી વેરાવળના માછીમાર સમાજના અગ્રણીઓ જેમ કે વેરાવળ ખારવા સમાજ, ભીડિયા ખારવા સમાજ અને ભીડિયા કોળી સમાજ, આ તમામ સંસ્થાઓ બધા આજે અહીંયા માન્ય કલેક્ટરશ્રીના માધ્યમથી વડાપ્રધાનશ્રીને અને રાજ્યના આપણા મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે। 7-8 વર્ષથી તો લાઇન ફિશિંગ થતી હતી, એના માટે ગુજરાત સરકારમાં તો બહુ રજૂઆત કરી, છતાં એટલું બધું તેનું પરિણામ આવ્યું નહીં। તો વધારામાં પૂરું અત્યારે એનાથી ડેન્જર, અને આ વર્ષની અંદરમાં લાઇન ફિશિંગ એટલી ડેન્જર આવી ગઈ છે કે અમારા ટ્રોલિંગ ફિશિંગવાળાને એક દિવસમાં 100 કિલો માલ આવ્યો તો બીજા દિવસે એ લોકો આવી જાય તો 10 કિલો પણ માલ આવતો નથી। એટલે આ લાઇન ફિશિંગ છે એ બહુ ખતરનાક છે, લાઇટ ફિશિંગ। અને એક વર્ષો પહેલાં જાપાનની અંદરમાં આવી આધુનિકતા હતી એટલે આખા જાપાનમાં આવી ફિશિંગમાં બેન્ડ માર્યો હતો। તે ગુજરાતમાં પણ આવું ન થાય તો અમારા માછીમાર પાયમાલ થઈ જશે। સરકાર, કેન્દ્ર સરકારમાં અને આની કોઈ કાયદાની રજૂઆત નથી કે આમાં હું નિયમ અને કોઈ એક્શન શું લેવા અને કલમ શું લેવી। એટલે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ભેગા મળી અને આમાં કાયદો લાવે તો આ લોકો બોટનું કંઈક કડક કાર્યવાહી થાય એમ છે।